જય શ્રી રામ. હર હર મહાદેવ. શ્રી રામચરિતમાનસ બાલકાંડ પ્રથમ સોપાન. માતા પાર્વતી ની વાત છે. તેઓએ શિવજીને પોતાના પતિ બનાવવા માટે તપ કર્યું છે. આ બાજુ શિવજી સર્વે છોડી ત્યાગીને સમાધિ લગાવીને બેઠા છે. જોકે છે વાત ઘણી અટપટી, પણ મારી એક વાત સાંભળો. તમે જાઓ અને કામદેવને શિવજી પાસે મોકલો. તે શિવજીના મનમાં ક્ષોભ ઉત્પન્ન કરે, એટલે કે તેની સમાધિનો ભંગ કરે. ત્યારે અમે ત્યાં પહોંચી શિવજીના ચરણોમાં માથું નમાવીશું અને બળજબરીથી તેમને રાજી કરી વિવાહ કરાવી દઈશું. ભલે ને આજ રીતે દેવતાઓનું હિત થાય, બીજો કોઈ ઉપાય નથી. બધાએ કહ્યું એક મત ઘણો સારો છે. પછી દેવતાઓએ ઘણા પ્રેમથી સ્તુતિ કરી. ત્યારે વિષમ 5 બાણ ધારણ કરનારા અને માછલીના ચિહ્નયુક્ત ત્વચાવાળા કામદેવ પ્રગટ થયા. દેવતાઓએ કામદેવને પોતાની બધી વિપત્તિ કહી સંભળાવી. કામદેવે મનમાં વિચાર કર્યો અને હસીને દેવતાઓને આમ કહ્યું કે શિવજીની સાથે વેર કરવામાં મારું કુશળ નથી. તો પણ હું તમારું કામ તો કરીશ, કારણ કે વેદ અન્યો પર કરેલા ઉપકારને પરમ ધર્મ કહે છે. જે બીજાઓના હિત માટે પોતાના શરીરનો ત્યાગ કરે છે, સંત સદાય તેમની પ્રશંસા કરે છે. આમ કહી અને સર્વેને શીશ નમાવી અને કામદેવ પોતાના પુષ્પના ધનુષને હાથમાં લઈ અને સહાયકો સાથે ચાલ્યા. ચાલતા સમયે કામદેવે અંતરમાં એવું વિચાર્યું કે શિવજીની સાથે વિરોધ કરવાથી મારું મૃત્યુ નિશ્ચિત છે. ત્યારે તેમણે પોતાનો પ્રભાવ વિસ્તાર્યો અને સમસ્ત સંસારને પોતાના વશમાં કરી લીધું. જે સમયે મત્સ્યના ચિહ્નની ધ્વજાવાળે કામદેવે કોપ કર્યો, તે સમયે ક્ષણવારમાં વેદોની બધી મર્યાદા તૂટી ગઈ. જય શ્રી રામ. હર મહાદેવ. બ્રહ્મચર્ય, નિયમ, અનેક પ્રકારના સંયમ, ધીરજ, ધર્મ, જ્ઞાન, વિજ્ઞાન, સદાચાર, જપ, યોગ, વૈરાગ્ય આદિ વિવેકનું આખું સૈન્ય ભય પામીને ભાગી ગયું. વિવેક પોતાના સહાયકો સહિત નાસી ગયા. તેના યોદ્ધા રણભૂમિમાં પીઠ બતાવીને ગયા. તે સમયે તેઓ સર્વે સદગ્રંથરૂપી પર્વતની કંદરાઓમાં જઈને સંતાઈ ગયા. અર્થાત દાન, વૈરાગ્ય, સંયમ, નિયમ, સદાચાર ગ્રંથોમાં જ લખેલા રહી ગયા. તેમનું આચરણ છૂટી ગયું. આખા જગતમાં ખળભળાટ મચી ગયો અને બધા કહેવા લાગ્યા કે હે વિધાતા, હવે શું થવાનું છે? અમારી રક્ષા કોણ કરશે? આવો 2 માથાવાળો કોણ છે, જેના માટે રતિના પતિ કામદેવે કોપ કરીને હાથમાં ધનુષ બાણ ઉઠાવ્યું છે? જગતમાં સ્ત્રી પુરુષ સંજ્ઞાવાળા જેટલા ચર અચર પ્રાણી હતા, તે સર્વે પોતપોતાની મર્યાદાઓ છોડી અને કામને વશ થઈ ગયા. બધાયના હૃદયમાં કામની ઈચ્છા થઈ ગઈ. લતાઓને જોઈ વૃક્ષની ડાળીઓ નમવા લાગી. નદીઓ આવેશ ઉમંગથી સમુદ્ર તરફ દોડી. તળાવડીઓ પણ પરસ્પર સંગમ કરવા લાગ્યા. જ્યારે જળની આ દશા થઈ છે, તો ચેતન જીવોની કરણી કોણ કહી શકે છે? આકાશ, જળ અને પૃથ્વી પર વિચરનારા બધા પશુ પક્ષી સમય ફૂલાવી કામને વશ થઈ ગયા. સર્વે લોકો કામાંત બની વ્યાકુળ થઈ ગયા. ચકલા ચકલીએ રાત દિવસ ન જોયા. દેવ દૈત્ય મનુષ્ય કિન્નર સર્પ પ્રેત પિશાચ ભૂત વેતાલ એ તો સદાય કામના ગુલામ છે. એમ સમજીને એમની દશાનું વર્ણન નથી કર્યું. સિદ્ધ વિરક્ત મુનિ, મહામુનિ અને મહાન યોગીઓ પણ કામવશ યોગ છોડી અને સ્ત્રીના વિરહ બની ગયા. જ્યારે યોગીશ્વરો અને તપસ્વીઓ પણ આ કામને વશ થઈ ગયા, તો પામર મનુષ્યોનું પૂછવું જ શું? જે સમસ્ત ચરાચર જગતને બ્રહ્મમય જોતા હતા, તેઓ હવે તેને સ્ત્રીમય જોવા લાગ્યા. સ્ત્રીઓ આખા સંસારને પુરુષમય જોવા લાગી અને પુરુષો તેને સ્ત્રીમય જોવા લાગ્યા. 2 ઘડી સુધી સમસ્ત બ્રહ્માંડમાં કામદેવે રચેલું આ કૌતુક રહ્યું
કોઈએ પણ હૃદયમાં ધૈર્ય ધારણ ન કર્યું. કામદેવ સર્વના મન હરી લીધા. શ્રી રઘુનાથજીએ જેમની રક્ષા કરી કેવળ તેઓ જ તે સમયે બચી શક્યા. 2 ઘડી સુધી આવો તમાશો થયો ત્યાં સુધી કામદેવ શિવજી પાસે પહોંચી શિવજીને જોઈ કામદેવ પહોંચી ગયા હતા. શિવજીને જોઈ કામદેવ બી ગયા ત્યારે આખું જગત ફરી જેમ હતું તેમ સ્થિર થઈ ગયું. તરત જ બધા જીવો જેવા